સુરતમાં યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી। રેડ દરમિયાન સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલાને મુક્ત કરાવી હતી। પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગી ચોકમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં દુકાનની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે। તો પોલીસની ટીમે બાતમીના આધારે યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાન નંબર 110 અને 111માં રેડ કરી હતી। રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક વિશ્વરૂપ બારુન દે અને 3 ગ્રાહકની ધરપકડ કરી હતી। પોલીસે સ્થળ પરથી રોકડા 14,000 તથા 36,500ના 4 મોબાઈલ ફોન તેમજ લાઇટ બિલ મળી કુલ ₹50,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે સ્થળેથી એક સંચાલક અને 3 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુક્ત કરાવી છે। પોલીસે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।